કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ઘેડ કિસાન કોંગ્રેસના પાલ અંબલિયાની અધ્યક્ષતામાં વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી। તેમજ બેઠકમાં ઘેડ વિકાસ સમિતિએ 11 ઠરાવ પસાર કર્યા હતા। ઘેડ પંથકના વિકાસ માટે સરકારે જાહેરાત કરી તેમાં સાચો આંકડો સરકાર જાહેર કરે તેવી માંગ કરાઈ છે। તેમજ નદીઓના કામ ક્યારે થશે, પાડાનું રિપેરિંગ, નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તેનો નિકાલ કરવા સહિતના ઠરાવ પસાર કરાયા હતા। આ દરમિયાન ઘેડ વિસ્તારના પ્રતિનિધિઓ અને સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અરુણ મહેતા, સંયુક્ત કિસાન મોરચો ગુજરાત। ઘેડની જનતા લાંબા સમયે જાગી છે। સરકારે કેટલીક જાહેરાતો કરી છે, પરંતુ અમે સરકારને વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ કે ઘેડની આ ભલી ભોળી જનતા કે જે પરેશાન છે તેને છેતરવાનું કામ કરશો નહીં। તમે કરેલી જાહેરાતને સ્પષ્ટ રૂપે ટાઈમ બાઉન્ડ રીતે અને એક્શન પ્રોગ્રામ તમે જાહેર કરો। ગુજરાતનો ખેડૂત સંગઠનોનો બનેલો સંયુક્ત કિસાન મોરચો ઘેડની જનતા સાથે છે અને પ્રશ્ન માત્ર ખેડૂતોનો નથી, પરંતુ સમગ્ર ઘેડ વિસ્તારની જનતા એટલે કે શ્રમજીવીઓથી માંડી, ખેડૂતથી માંડી, વેપારીથી માંડી તમામનો આ પ્રશ્ન છે। અને એટલા માટે જો સરકાર પોતે કરેલી જાહેરાતમાં કોઈ પણ પ્રકારની પીછેહટ કરશે અથવા તો ત્વરિત પગલાઓ નહીં ભરે તો ના છૂટકે તમામ ખેડૂતોએ, સંયુક્ત કિસાન મોરચાએ અને કામદારોને તમામને સાથે રાખીને એક મોટા આંદોલન તરફ આગળ વધવું પડશે। આજે તો અમે માત્ર આજે કમિટી કરી અને મીટિંગ કરી ઘેડ વિકાસ સંગઠન દ્વારા સરકારને ઠરાવો રજૂ કરીને અમે આ માગણી કરીએ છીએ, પરંતુ આપ જોઈ શક્યા છો કે હવે ઘેડની જનતા શાંતિથી સહન કરવાના મૂડમાં નથી। આજે ઘેડ વિકાસ સમિતિની કેશોદના બાલાગામ ખાતે મુખ્ય આગેવાનોની એક મીટિંગ કરવામાં આવી છે અને આ મીટિંગની અંદર ઘેડ વિકાસ સમિતિના તમામ સભ્યોએ સાથે મળી એકી સૂરે 11 ઠરાવોને પસાર કર્યા છે અને આ 11 ઠરાવોની અંદર બહુ સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સરકાર આંકડાઓની માયાજાળ અમારી સામે રજૂ ન કરે, એક્શન ટેકન રિપોર્ટ જાહેર કરે કે ઘેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે। આ એક્શન ટેકન રિપોર્ટમાં ખેડૂતો ઘેડ વિકાસ સમિતિના સભ્યો સાથે પણ ચર્ચા કરે। ખાસ મહત્વનું, ચાલુ વર્ષે જે આવતું ચોમાસું છે ત્યાં સુધીમાં જે તૂટેલી નદીઓ છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે। આવતા ચોમાસાની અંદર જે ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે એને સંપર્ક વિહોણા થતા કેવી રીતે અટકાવવામાં આવે, સરકાર આના ઉપર તાત્કાલિક એક્શનમાં આવે। અને અમે સરકારને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આ આંકડાઓથી પેટ ભરાવાનું નથી, આનાથી ઘેડના પ્રશ્નોનું નિરાકરણ થવાનું નથી। સરકાર તાત્કાલિક ઓજતની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે અને બંધ કરવામાં આવે। અને જો સરકાર તાત્કાલિક કરવાના કામો છે, ચોમાસા પહેલા કરવાના કામો છે, એ કામો કરવામાં ઊણી ઉતરશે તો 3 મહિના પછી ઘેડ વિકાસ સમિતિ સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ કરશે અને એના માટે સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે।